શું કરે છે રિયા? અરે સેજલબેન, મને ડોક્ટરે એવું કીધું છે કે બેલેન્સ ડાયટ લો, એટલે આને બેલેન્સ કરો. ઊભી રહે. તારા બેલેન્સ ડાયટમાં મારે થોડો ફેરફાર કરવો પડશે. હવે આ થયો બેલેન્સ ડાયટ. યસ. આ તારા હાથમાં જે થેપલા અને ભાખરી છે ને, હવે આ થયો બેલેન્સ ડાયટ. એટલે આમ જરા સરખું કરી દે. યસ, પરફેક્ટ. ભાખરી ઇટસેલ્ફ એક સુપર ફૂડ છે. ભાખરીને તમે અલગ અલગ ફોર્મમાં, જેમ કે જુવારનો લોટ, બાજરીનો લોટ, રાગીનો લોટ, ઘઉંનો લોટ, સોજી, મકાઈનો લોટ, એવી રીતે અલગ અલગ કોમ્બિનેશન કરીને બનાવી શકો છો. અને દરેક લોટની અંદર જે ન્યુટ્રિશન રહેલા છે એ બધા જ ભેગા થઈ અને તમારા બોડીમાં આવે. એક એનર્જીનો એક ઉત્તમ સોર્સ કહી શકાય ભાખરી. અને ભાખરી એ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. હવે તું વિચાર કર, આટલા બધા ગુણ ભાખરીમાં છે તો આ ભજીયા ખવાય નહીં. હવે તો આ જ પરફેક્ટ બેલેન્સ છે. યસ. આજથી નેશનલ ન્યુટ્રિશન વીક ચાલુ થાય છે, અને એટલે જ આપણે આ રસોડે ન્યુટ્રિશન વીક સેલિબ્રેટ કરવાના છીએ. અને અલગ અલગ પ્રકારની એકદમ ફ્લેવરફુલ અને ન્યુટ્રિશિયસ ભાખરી આપણે બનાવવાના છીએ. યસ. જેમાં સૌથી પહેલા તમે શું બનાવવાના છો? સૌથી પહેલા લઈશું જીરા મેથી ભાખરી. અને ત્યાર પછી શું બનાવીશું? સ્ટફ ગાર્લિક ભાખરી. અને ત્યાર પછી ફ્રાઈઝની એક મસ્ત મજાની વેરાયટી લઈને આવવાના છે સુમીરાબેન. તો ચલો સેજલબેન, ભાખરીની મસ્ત મજાની વેરાયટી બનાવવાની આપણે શરૂઆત કરી. યસ. જો આપણે ગુજરાતીઓની વાત કરીએ ને, તો અમુક એવી જે રેસિપીઝ છે કે વાનગીઓ છે ને, તો એ આપણી ગુજરાતીની ઓળખ કહેવાય. જેમ કે થેપલા છે, ભજીયા છે, ભાખરી છે, આ બધા આપણા રૂટીન લાઈફમાં એવા એક પાર્ટ હોય ને કે જે આપણે ગુજરાતીઓથી કોઈ અલગ ના કરી શકે. અને વર્લ્ડ વાઇડ ફેમસ છે. રાઈટ. અને થેપલા અને ભાખરી તો એવી વસ્તુ છે કે તમે કે બહાર ટ્રાવેલ પણ કદાચ કરતા હોય ને, તો તમારે સાથે કેરી કરવાની જ જોઈએ. પછી તમે ઇન્ડિયામાં હો કે ઇન્ડિયાની બહાર હો, પણ આપણા થેપલા, ભાખરી, કઈ બી હાંડવો, ઢોકળા, મુઠિયા, આ બધું તો કહેવાય ને આપણી ઓળખ કહેવાય. રાઈટ. અને એના વગર આપણો આમ નાસ્તો અને બધું અધૂરું જ છે. ગમે ત્યારે તમારે ભૂખ લાગી હોય તો ચા ને ભાખરી તમે ખાઈ લો એટલે મજા પડી જાય. અને એટલે જ આગળ પણ આપણે આવી રીતે ભાખરીનું આખું એક વીક સેલિબ્રેટ કર્યું હતું અને દર્શકોને પણ ખૂબ જ મજા પડી હતી. તો આજે તમે જે ભાખરી બનાવવાના છો મેથીવાળી, તો એ કઈ રીતે એમ અલગ છે? આપણે મેથી થેપલા, મેથી હાંડવો, મેથી મુઠિયા, મેથી ઢોકળા, એવી અલગ અલગ મેથીની વાનગી, પછી એમાં શાક ને બધું તો આવી જ ગયું, પણ આ બધી વાનગી આપણે આપણા ડેલી રૂટીનમાં બનાવતા હોઈએ છીએ. સિઝન હોય તો પણ, સિઝન ના હોય તો પણ. તો હવે એવું થયું આપણને કે ભાખરી પણ આપણી એક ઓળખ કહેવાય. ભાખરી વગર આપણને ચાલે નહીં. તો આ કોમ્બિનેશન ભાખરીમાં પણ કેમ ના લઈએ? અને આ કોમ્બિનેશન ભાખરીમાં પણ એટલું જ સરસ લાગે છે. જો તમે ડેઈલી રૂટીનમાં ભાખરીને અલગ અલગ ફોર્મમાં ખાતા હો, તો આ જે કોમ્બિનેશન છે એ પણ હું તને ચેલેન્જ સાથે કહું કે એકદમ મસ્ત અને મજાનું કોમ્બિનેશન છે. અને 100% આપણા વ્યુઅર્સને ગમશે. ડેફિનેટલી. આપણા ગુજરાતીઓની ફેવરેટ અને ટ્રાવેલ પાર્ટનર એવી ભાખરીની નવી વેરાયટીઝ બનવાની છે, અને એ જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સ્પેશિયલ પાર્ટનર હીરા ગ્લાસવેર. તો આ જીરા મેથીની ભાખરી બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા આપણે એમાં જે સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે એ જ બનાવીએ છીએ. ઓકે. હવે તેના માટે એક મસાલો આપણે ખાંડવાનો છે, એ લઈ લઈએ. જેમાં લેવાનું છે 1 ચમચી જીરું, 5 ચમચી જેટલો અજમો, 1 ચમચી તલ. હવે આ જે મસાલો છે એને થોડોક આપણે અધકચરો વાટી લઈએ. ઓકે. અને આ રીતે ખલદસ્તામાં જ વાટીશું, મિક્સર જારમાં નહીં કરીએ. આનાથી એની અલગ ફ્લેવર આવશે. યસ. અને સેજલબેન, જેમ આપણે વાત કરી કે ન્યુટ્રિશન વીક ચાલે છે, તો આપણા ડેઈલી લાઈફમાં આપણે જે પણ ફૂડ કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ, તો આપણી ટ્રાય એવી જ હોય કે કંઈક ને કંઈક ન્યુટ્રિશન આપણને એમાંથી મળતા જ રહે. બરાબર. અને આપણું જે ગુજરાતી ફૂડ છે એમાં આપણે મોસ્ટલી એવી બધી વાનગીઓ હોય જ છે કે જેમાંથી કંઈક અલગ અલગ આપણને વિટામિન્સ છે, મિનરલ્સ છે, મળતા જ હોય. એક કમ્પ્લીટ મીલ
આપણે અલગ અલગ ફોર્મમાં બનાવતા હોઈએ છીએ. એટલે તમને બધી જ પ્રકારનું ન્યુટ્રિશન, તમને પ્રોટીન જોઈએ છે, વિટામિન જોઈએ છે, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ જે પણ છે એ આપણા રોજબરોજના રેગ્યુલર ફૂડમાંથી જ આપણને મળી રહે છે. આપણા ગુજરાતી ઘરોમાં લંચ જે જનરલી બધાના ઘરે દાળ ભાત શાક રોટલી હોય, કોઈક દિવસ મગ હોય, કોઈ દિવસ ચણા હોય, ક્યારેક કઢી હોય અને સાથે છાશ હોય, સલાડ હોય. તો આટલું જ જે છે ખાલી લંચનું મેન્યુ એ જ કમ્પ્લીટ મીલ કહી શકાય. રાઈટ, બરાબર. અને એવી જ રીતે આપણે જે પ્રમાણે હાંડવો લઈએ છીએ, ઢોકળા છે, મુઠિયા છે, એમાં પ્રોટીન કન્ટેન્ટ સારા પ્રમાણમાં આવે, વેજીટેબલ્સમાંથી તમને ફાઈબર, વિટામિન સારા પ્રમાણમાં મળે છે, દહીં, દૂધ, છાશ એ બધું આપણે લગભગ રોજ લેતા હોઈએ છીએ. તો કેલ્શિયમનો એક સારો સોર્સ છે. અલગ અલગ ભાજીઓ એ પણ કેલ્શિયમનો સારો સોર્સ છે. એટલે આપણું ગુજરાતી મેનુ તો છે ને એકદમ પરફેક્ટ જ છે. યસ, ગુજરાતી ફૂડ આપણું એકદમ પરફેક્ટ છે. રાઈટ. જો આ રીતે આપણે થોડો મસાલો આવો અધકચરો વાટી લીધો. આનાથી તમને બે બેનિફિટ મળશે. એક તો અધકચરો વાટ્યો એટલે એની એક સરસ ફ્લેવર આવે, અને બીજું કે ભાખરી બનાવીએ ને તો સરસ ચોંટી રહે, બધું નીકળી ના જાય, ખાતા કે બનાવતા નીકળી ના જાય એટલા માટે. રાઈટ. બીજી એક ફ્લેવર માટે આપણે પેનમાં એક પ્રોસેસ કરીશું, જેમાં 1 ચમચી ઘી લઈએ છીએ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ સાંતળીશું. નોર્મલી તો આપણે જે બેઝિક તેલ અને પછી મીઠું નાખીને ભાખરી બનાવતા જોઈએ છે, પણ આવી રીતે કોઈક અલગ ફ્લેવર આપીને ભાખરી બનાવીએ તો વધારે ટેસ્ટી લાગે. યસ. અને તમને એક નવો ઓપ્શન મળે. રાઈટ. હવે તેમાં 1 કપ મેથીની ભાજી છે એ લઈએ. મેથીની ભાજીને પ્રોપર સાંતળી લઈશું. જેટલું બને એટલું ભાજીમાંથી પાણી નીકળી જાય એવો ટ્રાય કરવાનો. હવે તેમાં આપણે ભાખરી બનાવવા માટે લોટમાં જેટલું મીઠું ઉમેરવાનું છે એ મીઠું લઈ લઈશું. યસ. સહેજ હળદર. ગેસ બંધ કરીએ. તૈયાર કરેલો જે કોર્સ ગ્રાઇન્ડ પાવડર છે એ ઉમેરી દઈશું. મિક્સ કરી લીધું. જો અત્યારે આ મસાલો શેકાયો તો કેવી સરસ સુગંધ આવે છે. બહુ જ સરસ. આપણે જીરા મેથીની જે ભાખરી બનાવવાના છે તેનો મસાલો અત્યારે રેડી થઈ ગયો. ઓકે. હવે લોટ બાંધીએ છીએ. 1 કપ ઘઉંનો લોટ લીધો છે, એની સામે 2 ચમચી સોજી લીધી છે. અચ્છા. અને 1 ચમચી પીળી મકાઈનો લોટ લીધો છે. ઓકે. હવે તેલનું મોણ લઈશું. 2 ચમચી તેલનું મોણ લઈએ છીએ, અથવા તો મુઠ્ઠી પડતું મોણ. યસ. એમાં થોડુંક ઘી આમાં એડ કર્યું છે, એ માર્જિન રાખવાનું. ભાખરી તો એવું કહેવાય છે કે ખાસા સમયથી ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ ખવાય જ છે, અને જે ખેડૂતો છે એ માટે તો ખૂબ જ હેલ્પફુલ કહેવાય. કેમ કે એક તો લાંબા સમય સુધી ભાખરીને કંઈ જ થતું નથી, પ્લસ આમ પેટને ભરેલું આપણને ફીલ થાય, ભૂખ ના લાગે જલ્દી. કેમ કે એ લોકો ઘણું હાર્ડવર્ક કરતા હોય. યસ. તો એમના માટે તો આવો ડાયટ જ જોઈએ કે પેટ ભરાય. રાઈટ. અને પહેલાના સમયમાં તો જે સ્ત્રીઓ છે એ પણ ખેતરે જતી, કે એમના જે હસબન્ડ ત્યાં કામ કરતા હોય તો એમના માટે જમવાનું બનાવીને પછી ત્યાં લઈ જતી હોય છે. એટલે ઘણું હાર્ડવર્ક કરતા હતા પહેલાના સમયમાં. લોકો ઘણું હાર્ડવર્ક કરતા હતા, જેટલું અત્યારે નથી થતું. એટલા માટે આપણે ડાયટિંગ કરવું પડે છે. જો હવે આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દીધું લોટમાં. યસ. આવી રીતે મુઠ્ઠી બંધાવી જોઈએ અને પૂરેપૂરું મોણ દઈ દેવાનું. સરસ. તો ભાખરી સરસ બને. હવે તૈયાર કરેલો જે મસાલો છે તે ઉમેરી દઈશું. સિજલબેન, આમ જનરલી તો અમારા જેવા જે જેન્ઝી લોકો હોય છે ને એને વેસ્ટર્ન ફૂડ વધારે ભાવતું હોય, એકદમ ટેસ્ટી હોય ને એટલે. પણ સાચું કહું ને તો જે આપણું ટ્રેડિશનલ ફૂડ છે ને એ આમ વધારે આપણને આમ ફિલિંગ અને કમ્ફર્ટિંગ લાગતું હોય. એવું જ છે. અને તને હું સાચી વાત કહું કે એ સમય હવે ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. ભલે તમે લોકો થોડું ફેન્સી ફૂડ ખાવા માટે ટેવાયેલા હો, પણ હવે તમારા જ ક્રાઉડમાંથી ધીરે ધીરે બધા ટ્રેડિશનલ ફૂડ તરફ ડાયવર્ટ થાય. રાઈટ. અને અમારી પાસે એટલા બધા સ્માર્ટ ઓપ્શન્સ છે કે આ જ ભાખરીની સાથે હું તને એવા સરસ સરસ અલગ અલગ કોમ્બિનેશન આપું ને તો તમારા જેવા જેન્ઝી લોકો પણ આ ભાખરી આમ રોજ ડિમાન્ડ કરશે આ ભાખરીની, કે આજે મને તો આ ભાખરી બનાવીને આપવું જ. યસ. લોટ બંધાઈ ગયો છે. લોટ થોડોક કાઠો બાંધવાનો.
હંમેશા ભાખરીનો લોટ થોડો કાઠો બાંધવાનો. હવે એને બહુ જ સરસ મસળી લઈએ છીએ આપણે. અને મેથીનો ઉપયોગ કર્યો છે એટલે સરસ ગ્રીન કલર આવ્યો. હા, લોટને આ રીતે થોડો મસળીએ ને એટલે ભાખરી આમ ક્રિસ્પી અને અંદરથી એકદમ આમ કરારી બનશે. હા, જો આ રીતે જ્યારે પણ આપણે લોટ બાંધી દઈએ ને તો હાથ ઉપર તમને થોડુંક આમ ઓઇલનું લેયર લાગશે. હા, એટલે આવી રીતે તો એના પરથી પણ તમને આઈડિયા આવે કે યસ આ મોણ પરફેક્ટ છે. અચ્છા, તો અત્યારે લોટ બંધાઈને રેડી છે અને લગભગ 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે. અચ્છા, લોટને રેસ્ટ આપી દીધો છે. હવે ભાખરી વણી લઈશું. યસ. સિજલબેન, આ ભાખરીને આપણે સ્ટોર કરવી હોય તો કરી શકીએ? હા, 15 થી 20 દિવસ સુધી આ ભાખરી રહી શકશે. અરે વાહ. હા, તમે ટ્રાવેલિંગમાં પણ ઇઝીલી એને લઈ જઈ શકશો. હા, અને જે લોકો ઘરથી દૂર રહેતા હોય સ્ટડીઝ માટે કે પછી કામ માટે, તો એને જ્યારે ઘરની યાદ આવે ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. યસ, કે થોડી ઘરની ઓછી યાદ આવે. અને સાચું કહું ને તો તમે બ્રેકફાસ્ટમાં કે ઇવનિંગ સ્નેક્સમાં જ્યારે પણ ટી કોફી સાથે બિસ્કિટ્સ ખાતા હો ને એના કરતાં બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન આ પ્રકારની ભાખરી છે. રાઈટ. મીડિયમ થીક વણશું. હા, હવે કટ કરી લઈએ છે. યસ. જે શેપમાં તમારે ભાખરી જોઈતી હોય એવા શેપમાં, એટલે મતલબ નાનો મોટો એવો શેપ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. હવે ફોર્કથી પ્રિક કરી લઈએ છે. હા, ફોર્કથી પ્રિક કરવાનું કારણ એ છે કે ભાખરી ચડી પણ જાય અને ફૂલે નહીં. ઓકે. તવો સાધારણ ગરમ હોવો જોઈએ અને પછી તવા પર ભાખરીને શેકવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો ફ્લેમ પર ભાખરીને શેકવાની છે. ઓકે. આવી જ રીતે બીજી ભાખરી વણી લઈશું. એકદમ સ્લો કુક કરવાનું છે એટલે અંદર સુધી પણ સરસ એની હીટ મળી જશે. હા, અંદર સુધી હીટ મળે અને ભાખરી એકદમ સરસ ક્રિસ્પી પણ બને. હા, સિજલબેન, ઘણીવાર કેવું થતું હોય કે આપણે જ્યારે ભાખરી માટે લોટ બાંધીએ ત્યારે ઘણું બધું ધ્યાન રાખતા હોઈએ, છતાં પણ જો ભાખરી બની ગયા પછી થોડી વાર આપણને એવું લાગે કે ના સરસ ક્રિસ્પી અને ખસ્તા બની છે, પણ જેમ થોડોક સમય પસાર થાય ને એટલે એકદમ પોચી જ થઈ જતી હોય છે. તો એવું ના થાય એના માટે શું કરવાનું? એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે. ટર્ન કરી લઈશું. હા, ભાખરી શેકાય છે ત્યારે બહુ જ સરસ સુગંધ આવી રહી છે. પણ બહુ જ સરસ સુગંધ આવે છે. બંને બાજુથી શેકાવાની શરૂઆત થઈ ગઈ છે. હા, હવે આ રીતે થોડી પ્રેસ કરી દેવાની. આવું કરવાથી પણ સરસ ફરસી થશે ભાખરી. હા, હવે બીજી જે વણાઈ છે ભાખરી એને પણ સાથે સાથે મૂકતા જઈશું. શ્યોર. કેમ કે ભાખરી છે ને એને શેકાતા ઘણી વાર લાગશે. હા, આ રીતે તમે મોટો તવો લઈ શકો એટલે શેકાતી જાય એમ બહાર મૂકતા જાઓ, વણો, શેકતા જાઓ. યસ. જો હવે જેમ આ રીતે ભાખરી શેકાવા આવે ને, ઓલમોસ્ટ શેકાવા આવે એ પછી ઘી લગાવીશું. અચ્છા. આ રીતે ઘી લગાવી અને પછી સૌથી છેલ્લે ભાખરી શેકીશું ને ત્યારે એમાં જે મીઠાશ આવે છે બહુ જ સરસ અને સરસ ફરસી કરારી બને ભાખરી. અને ઘી આવી રીતે લાસ્ટમાં છેલ્લે ઉમેરવાનું જ્યારે ઓલમોસ્ટ થવા આવી હોય, બસ એ પહેલા. જો આ બધું ઘી સરસ ભાખરીની અંદર એબ્ઝોર્બ થઈ જશે. રાઈટ. આ જોયું તે કે બધું ઘી અંદર અને ડ્રાય થઈ ગઈ. બસ આ જ પ્રોસેસથી બધી ભાખરીને આપણે શેકતા જઈશું. ઓકે. ખાસ ધ્યાન રાખવાનું કે થોડી ધીરજ રાખવાની, બહુ ઉતાવળ નહીં કરવાની, બિલકુલ ધીરા તાપે જ એને થવા દેવાની, તો જ તમને એકદમ સરસ પરફેક્ટ રિઝલ્ટ મળશે. રાઈટ. જો હવે આ ભાખરી આ સાઈડથી થઈ ગઈ છે. હા, બસ હવે નીચેની સાઈડથી થાય એટલે એને પ્લેટમાં લઈ લઈશું. યસ. જો આ જે પહેલા મૂકી છે એ ભાખરી શેકાઈ ગઈ. યસ. એને પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે આ ભાખરી પણ શેકી લઈશું. ઓકે. ભાખરી તૈયાર છે, સર્વ કરી લઈશું. વાય નોટ. અને સાથે મસાલા દહીં લઈએ છે. યસ. તો રેડી છે એકદમ ફ્લેવરફુલ અને વેરી હેલ્ધી એવી જીરા મેથી ભાખરી. યસ, એકદમ ટેસ્ટી. યસ.
જીરા મેથીની ભાખરી બનાવવા માટે જોઈશે મેથીની ભાજી 1 કપ, જીરું 1 ચમચી, અજમો 5 ચમચી, તલ 1 ચમચી, ઘી 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ઘઉંનો લોટ 1 ચમચી, સોજી 2 ચમચી, પીળી મકાઈનો લોટ 1.5 ચમચી, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે મસાલા દહીં. જીરા મેથીની ભાખરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખલદસ્તામાં જીરું, અજમો અને તલ લઈ વાટી મસાલો તૈયાર કરી લો. હવે પેનમાં ઘી ગરમ કરી આદુ મરચાંની પેસ્ટ લઈ સાતળી તેમાં મેથીની ભાજી ઉમેરી બરોબર મિક્સ કરી લો. તેમાં મીઠું, હળદર અને તૈયાર કરેલો મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી લો. હવે કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, સોજી, પીળી મકાઈનો લોટ અને તેલ લઈ બરોબર મિક્સ કરી તેમાં મેથીનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી થોડી કઠણ કણક બાંધી 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લુઓ લઈ વણી ગોળ કટરથી કટ કરી કાંટા ચમચીથી કાણા પાડી ભાખરીને ગરમ તવા પર દબાવતા જઈ શેકી લો. ત્યારબાદ ઘી લઈ ભાખરીને સરસ શેકી ભાખરી સરસ તૈયાર કરી લો અને મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે જીરા મેથીની ભાખરી. હવે એકદમ યુનિક અને ઇન્ટરેસ્ટિંગ ભાખરી બનવાની છે, એટલે કે સ્ટફ્ડ ગાર્લિક ભાખરી. તો ચલો જોઈ લઈએ. તો સેજલબેન, હવે આપણે બનાવવાના છીએ સ્ટફ્ડ ગાર્લિક ભાખરી. સ્ટફિંગ વાળી ભાખરી બનશે એટલે આ તો એકદમ યુનિક થશે. તો આની ખાસિયત શું છે? એક તો સ્ટફિંગ વાળી ભાખરી થશે, એ એની ખાસિયત છે. અને આપણે જે ગાર્લિકનું સ્ટફિંગ, લસણનું જે સ્ટફિંગ કરીશું એને બર્ન્ટ ફ્લેવર આપીએ છીએ. ઓ વાહ. હા, એટલે એ ઇટસેલ્ફ એ એક સરસ ટેસ્ટ આપશે. અરે વાહ. તો હવે આપણે શરૂ કરીએ. હા, સૌથી પહેલા આપણે સ્ટફિંગ બનાવીએ છીએ અને એના માટે મેં તને કહ્યું એમ લસણ છે એને બર્ન્ટ ફ્લેવર આપીએ છીએ, એટલે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર લસણને શેકીએ છીએ. અત્યારે આ લસણ મેં ફોલી દીધું છે એટલે હું ફોકમાં ભરાવી અને પછી એને શેકીશ. સપોઝ તમે આખી જ કળી લસણની લો તો એને ગેસ પર મૂકી દેવાની, આખી જ કળીને ઉપર નીચે કરીને એને શેકી દેવાની અને પછી આમ તમે સહેજ જ એને ખલદસ્તાથી કે હાથથી બી એને પ્રેસ કરશો ને એટલે બધી કળી છૂટી પડી જશે. અરે વાહ. અને એ યુઝમાં લઈ શકો તમે. ઓકે, આ રીતે લસણને આપણે શેકી લઈએ છીએ. લસણ ઉપર સાધારણ કેવું આમ એક ડ્રોપ જેટલું ઘી પોર કરી ઘીમાં લસણને કોટ કરી લેવાનું અને પછી પણ તમે શેકશો ને લસણ તો પણ બહુ જ સરસ લાગે છે. અરે વાહ. હા, સાધારણ ઘી, બહુ ઘી હોય ને તો પછી બળે. તમે ગેસ આવી રીતે ફ્લેમ પર મૂકો તો બળે, એટલે એક હલકું કોટિંગ આપવાનું. રાઈટ. જનરલી આપણે ભાખરી સ્ટફિંગ સાથે નથી બનાવતા હોતા, એટલે આ એકદમ એક ઇનોવેટિવ વાનગી બનશે. યસ. જો આ લસણ શેકાઈ ગયું, હા, એને ખલદસ્તામાં લઈ લઈએ. એવી જ રીતે બીજું લસણ પણ શેકી લઈશું. જો લસણ શેકાય એટલે કેવી સરસ એની ફ્લેવર આવે છે. બહુ જ સરસ. અને આનાથી ભાખરીમાં ટેસ્ટ પણ મને લાગે બહુ જ સરસ આવશે. બહુ સરસ. અરે મજા પડી જાય. એમાં જે આમ ગાર્લિક લવર હોય ને એમને તો આમ જલસો પડી જશે. યસ. હવે એની સાથે સાથે જ્યારે આપણે છેલ્લું લસણ લઈએ છીએ ત્યારે મરચું મૂકી દીધું, લીલું મરચું, એ પણ શેકવામાં લઈ લઈશું. ઓકે. આ લસણ શેકાઈ ગયું, એને લઈ લઈશું. હા. મરચાની આ રીતે પાછળની દાંડી હોય ને એટલે તમે હાથથી પકડીને આ રીતે મરચું શેકી શકો. યસ. જો મરચું પણ શેકાઈ ગયું, ગેસ બંધ કરીએ અને એને પણ આ રીતે ખલદસ્તામાં લઈ લઈશું. અત્યારે આપણે લસણ કેટલું લેવાનું છે? લગભગ 10 કળી લસણની લીધી છે અને તેની સામે 1 નંગ લીલું મરચું છે. ઓકે. હવે ભાખરીના લોટમાં જેટલું મીઠું ઉમેરીએ એ મીઠું આપણે લઈ લઈશું. યસ. 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી આખું જીરું લીધું છે. હવે આ બધું આપણે વાટી લઈશું. હા. વાટીને થોડું સ્મૂધ બનાવવાનું છે એને, એટલે આમ ફાઇન પેસ્ટ થાય એવું કરીશું. ઓકે. સરસ. આપણે એક ગાર્લિકની પેસ્ટ તૈયાર કરી દીધી. પેસ્ટ કહો કે ચટણી કહો કે સ્ટફિંગ કહો. ભાખરી માટેનું આપણે જે સ્ટફિંગ તૈયાર કરવાનું હતું એ રેડી થઈ ગયું છે. હા. હવે ભાખરી બનાવવા માટેનો લોટ બાંધીશું. યસ. 1 કપ ઘઉંનો લોટ લીધો છે. 2 ચમચી સોજી. અત્યારે સોજીની જગ્યા ઉપર તમારે ઘઉંનો કકરો લોટ લેવો હોય તો 3 ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ શકો. અચ્છા. 1 ચમચી જુવારનો લોટ લઈએ છે.
એકદમ ચપટી જેટલું મીઠું લઈશું, કેમ કે આપણે સ્ટફિંગમાં મીઠું લીધેલું જ છે, હા એટલે કહેવા પૂરતું જ લઈશું. અને સહેજ હળદર, ઓકે. તેલનું મોણ, હમ 2 ચમચી જેટલું તેલનું મોણ. આપણે જનરલી ભાખરી બનાવતા હોય એટલે મૂળને આગળ પડતું જ રાખતા હોઈએ છીએ. હા હા હા. અને એમાં પણ ખાસ આ ભાખરીને પણ આપણે સ્ટોર કરી શકીશું. હા એટલે આ પ્રકારની ભાખરી, બિસ્કિટ ભાખરી બનાવવા માટે તો સરખું જ મોણ લેવાનું. યસ. મોણમાં તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘણી વખત એવું બને છે કે બિસ્કિટ ભાખરી બહુ જ લાંબો સમય સુધી તમારે સાચવવી હોય ને, તો ક્યારેક ઘીનું મોણ દીધું હોય તો ઘણાને નથી પસંદ આવતું. હા. લોટને તેલથી સરસ મોઈ લીધો છે. યસ. હવે લોટ બાંધી દઈશું. થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધતા જઈશું. હા, અત્યારે તમે ઘઉંના લોટની સાથે જુવારનો લોટ પણ લીધો છે, તો આ સિવાય કોઈ આપણે બીજા વેરિએશન કરવા હોય તો કયો લોટ યુઝ કરી શકીએ? બાજરીનો લઈ શકાય, રાગીનો લોટ પણ લેવાય, મલ્ટીગ્રેન તમે લઈ શકો. જેમ કે અત્યારે સૌથી વધારે ઘઉંના લોટનું પ્રમાણ છે, પણ તમારે ઘઉંનો લોટ બહુ નથી લેવો તો તમે જુવાર, બાજરી એવા કોમ્બિનેશન પણ કરી શકો. એની સામે સોજી લો ને એટલે એનાથી પણ ભાખરી ફરસી થશે. ઓકે. એટલે એવો મલ્ટીગ્રેન પણ તમે યુઝ કરી શકો. હા. આ લોટને પણ સરસ મસળી લઈશું. લોટ બંધાઈને તૈયાર છે. 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ. ઓકે. લોટને રેસ્ટ આપી દીધો છે. હવે ભાખરીને વણીને સ્ટફ કરી લઈએ. યસ. હવે આ ભાખરીને સહેજ પાતળી વણીશું. હા. પાતળી એટલા માટે કે આપણે 2 લેયર કરવાના છે. આ ભાખરી એકદમ યુનિક અને ઇન્ટરેસ્ટિંગ છે. હા. જો પહેલા કરતા આપણે પાતળો રોટલો વણ્યો. યસ. હવે કટ કરીએ છે. હા. હવે બનાવેલું સ્ટફ કરીએ છે. યસ. 1 ચમચી લેવાનું, છેક બોર્ડર સુધી નહીં જવા દેવાનું. હા. હવે ઉપર આ રીતે બીજું લેયર કરી દઈએ. વાહ. અને આપણે ભાખરીને પ્રેસ કરીશું ને એટલે એ ચોંટી જ જશે. યસ. ઘણા બધા આપણા વ્યુઅર્સ છે જે નાનો મોટો ફૂડ બિઝનેસ કરે છે, તો એ બધા માટે પણ આવી યુનિક રેસીપી ઓલવેઝ ડિમાન્ડિંગ હોય છે. તો આપણા શોમાંથી એમને આવા સરસ સરસ આઈડિયાઝ પણ મળે છે. રાઈટ. અને એમ પણ ફૂડની નવી નવી વેરાયટી તો બધાને જ ટ્રાય કરવી ગમતી છે. હા. ફોર્કથી પ્રિક કરી લઈશું. હા. અંદરનું સ્ટફિંગ ડ્રાય છે એટલે ફોર્કથી પ્રિક કરીશું તો કુક થતા બહાર નહીં આવે. રાઈટ. હા. અને 2 લેયર્સ છે એટલે પ્રિક કરવાનું જ, તો જ સરસ અંદરથી ચડી જાય. યસ. હવે જેમ અગાઉ આપણે ભાખરી કરી એ જ પ્રમાણે એકદમ ધીરા તાપે ભાખરીને શેકવાની. 2 લેયર છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, ધીરા તાપે શેકીશું. અને આ જ રીતે આપણે બીજી ભાખરીને પણ સ્ટફ કરી લઈશું. ઓકે. જેમ અગાઉ ભાખરીને શેકી એવી રીતે આ ભાખરીને પણ સરસ આ રીતે પ્રેસ કરી અને શેકતા જઈશું. હા. હવે થોડું શેકાય એટલે ઘી લગાવતા જઈશું. ઘી સરસ બધું અંદર એબ્ઝોર્બ થઈ જશે. સ્ટફ ગાર્લિક ભાખરી તૈયાર થઈ ગઈ છે. સર્વ કરી લઈશું. યસ. સાથે ગરમા ગરમ ચા થઈ જાય. યસ. તો રેડી છે સ્ટફ ગાર્લિક ભાખરી, એક યુનિક કોમ્બિનેશન, અને તેની સાથે ગરમા ગરમ આદુવાળી ચા. હા. સ્ટફ્ડ ગાર્લિક ભાખરી બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે લસણ 10 કળી, લીલું મરચું 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, જીરું 1 ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, સોજી 2 ચમચી, જુવારનો લોટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, તેલ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે ચા. સ્ટફ્ડ ગાર્લિક ભાખરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે લસણને ગેસ પર શેકી ખલદસ્તામાં લઈ, લીલા મરચાંને પણ શેકી ખલદસ્તામાં લઈ તેમાં મીઠું, લાલ મરચું અને જીરું ઉમેરી વાટી પૂરણ તૈયાર કરી લો. કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, સોજી, જુવારનો લોટ,
મીઠું, હળદર અને તેલ ઉમેરી બરોબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લૂવો લઈ વણી ગોળ કટરથી કટ કરી ભાખરીનો આકાર આપી તેના પર તૈયાર કરેલું પૂરણ મૂકી બીજી ભાખરીથી કવર કરી કાંટા ચમચીથી કાણા પાડી ગરમ તવા પર શેકી લો. ભાખરી થોડી શેકાઈ જાય એટલે તેને ઘી લઈ બંને બાજુથી શેકી લો. ભાખરી સરસ શેકાઈ જાય એટલે તેને ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ્ડ ગાર્લિક ભાખરી. મેથીના પ્લાન્ટનો આપણે 3 અલગ અલગ રીતે યુઝ કરી શકીએ છીએ. સૌથી પહેલા તો મેથીના સીડ્સ એટલે કે મેથી દાણા, બીજું તો મેથીના પાન અને ત્રીજું એટલે કે જે મેથીના પાનને ડ્રાય કરીને કસૂરી મેથી બને છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને એના લીધે વાનગીમાં એક અલગ જ ફ્લેવર આવે છે. અને આ સાથે મેથી માત્ર વાનગીને ફ્લેવરફુલ જ નહીં પણ હેલ્ધી પણ બનાવે છે. તો તમે પણ મેથીનો ઉપયોગ કરીને અલગ અલગ વાનગીઓ બનાવતા રહો અને હેલ્ધી રહો. ચાલો, સુમીરાબેન તો આવી ગયા છે સરસ મજાની ડિફરન્ટ ફ્રાઈઝ લઈને. તો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. હાલો સુમીરાબેન, કેમ છે? હું એકદમ મજામાં અને બહુ એક્સાઇટેડ છું. આજે તમે જે કેળા મંગાવ્યા હતા, કાચા કેળા, બરાબર છે? ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લો, કેમ કે હું એક્સાઇટેડ એટલે છું કે બટાકાની ફ્રાઈઝ તો બહુ જ બધી ખાધી છે, પણ આજે તમે કેળાની ફ્રાઈઝ બનાવવાના છો એટલે સ્પેશિયલી કાચા કેળા શોધીને લાવ્યો છું. ઝાડ પર શોધીને વીણીને તોડ્યા છે. શું વાત કરે છે? હા, એટલે આજે ફૂલ એક્સાઇટેડ છું. પણ આ કેળા હું ત્યારે જ તમને આપીશ, કેમ કે ઓલવેઝ હું તમને બહુ સિરિયસ ઝોનમાં જોતો હોઉં છું. એટલે મને કેવું કે મારી જોડે છું એટલે થોડું ઘણું મસ્તી ચાલે ને. તો આપણે નાના હતા ત્યારે પેલું રમતા હતા, ખબર? અત્યારે બી રમીએ છીએ ટંગ ટ્વિસ્ટેડ. કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ. હા, તો આજે તમારે એ નથી બોલવાનું, તમારે બોલવાનું છે કાચા કેળા પાકા કેળા. ઓ બાપરે, કેટલી વાર બોલવાનું છે? જ્યાં સુધી તમારી ગાડી જઈ શકે. રેડી? ઓકે, ચેલેન્જ એક્સેપ્ટેડ. અરે બાપરે, પણ એક બીજું ચેલેન્જ એ પણ હું એક્સેપ્ટ કરવા માંગીશ, તમારી સામેથી માંગીશ કે આજે ફ્રાઈઝ મને બનાવવા આપો ને યાર. તમે કેટલું બનાવશો અમારા માટે? ચલો જોઈ લઈએ. તમે મારા પર વિશ્વાસ રાખો. શું કેવું ઓડિયન્સ? હે ને? ચાલો સ્ટાર્ટ. કાચા કેળા પાકા કેળા, 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 કાચા કેળા પાકા કેળા. પણ એક્ઝેક્ટલી 9 વાર તમે બરાબર બોલ્યા, એટલે પ્રેક્ટિસ કરી હતી. મને થોડી ખબર હતી તો શું પૂછવાનું છે. ચાલો તો કઈ નહીં, આપણે બનાવીએ. ચાલો, થેન્ક યુ. જ્યારે આપણે કેળાની ફ્રાઈઝ બનાવીએ છીએ તો બટાકા કરતાં થોડી હેલ્ધી વર્ઝન થઈ જાય છે. એની અંદર જેમ ડાયાબિટીસની અંદર એવું કહેવામાં આવતું હોય કે તમે બટેકા ના ખાશો, ત્યારે આવી કેળાની ફ્રાઈઝ બટાકાની ફ્રાઈઝની રિપ્લેસમેન્ટમાં બહુ સારી પડતી હોય છે. સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. અને કાચા કેળાનું વેફર સિવાય બહુ જ ઉપયોગ નથી થતો. કદાચ જઈનો હોય તો શાક ને બધું બનાવતા હોય, પણ એની ફ્રાઈઝ બહુ જ સરસ બનતી હોય છે. આપણે શરૂ કરીએ. ફ્રાઈઝ બનાવવાની છું, એના 3 જાતના આપણે જુદા જુદા મસાલા કરવાના છે. તો એક હું પેરી પેરી મસાલો જે જૈન બતાવવાની છું એ પહેલાં બનાવી લઈશું અને બીજા 2 આપણે એમને એ જ વખતે ઉપર નાખીશું. પરફેક્ટ, બરાબર? તો પેરી પેરી મસાલો બનાવવા માટે આપણે લઈશું એક બાઉલ. પેરી પેરી મસાલો તીખો કેટલો કરવો એ આપણા હાથમાં હોય છે. તો આપણે લગભગ 1.5 થી 1.5 ચમચી લાલ મરચું લઈશું. ઓકે. એની સાથે સૂંઠનો પાવડર છે એ લગભગ 5 ચમચી અથવા થોડોક એનાથી વધારે લઈશું. 1.5 થી ઓછો અને 1/4 થી સહેજ વધારે. સંચળ પાવડર છે એ લગભગ આપણે 1/2 ચમચી લઈએ છીએ. ઓકે. તજનો પાવડર છે એ 5 ચમચી જેટલો લઈએ છીએ, 1/4. દળેલી ખાંડ છે એ લગભગ 1 ચમચી જેટલી લઈએ છીએ. અને ઓરેગાનો છે એ લગભગ આપણે 1/2 ચમચી લઈએ છીએ. બધું જ સરસ મિક્સ કરી દઈશું. ઓકે. નાના નાના જે પણ ગઠ્ઠા હોય એ બી પ્રોપર તોડી લઈશું. અને થોડુંક એની અંદર મીઠું લઈશું. સંચળ લીધું છે એટલે મીઠાનું પ્રમાણ થોડુંક સમજીને લેવું પડે છે. ઓકે. એટલે ઉપવાસમાં ખાવું હોય તો મીઠું ના નાખવાનું? હા, તો પછી ફરાળી મીઠું લેવાનું. ઓકે. તો પેરી પેરી મસાલો રેડી છે. ઓકે. કેળા પહેલા છોલી લઈશું. ઓકે. કાચા કેળા લેવાના અને બને એટલા કડક લેવાના. એ તો તું લાવ્યો છો એટલે તને ખ્યાલ હશે જ. હા. આ રીતે એની છાલ પહેલાં કાઢી લઈશું.
ન નીકળે ઇન કેસ તો પછી છોલીને પણ કાઢી શકાય છે આ રીતે. ઓકે, લાવ હેલ્પ કરું. હા, કેળા બહુ જ જલ્દી શ્યામ પડી જતા હોય એટલે છોલતા જવાનું અને બનાવતા જવાનું એવું કરવું પડે. તો તું મને કેળા છોલીને આપ અને હું ફ્રાઈઝ બનાવવા માંડું. ઓકે, તેલ ગરમ કરવા મૂકી દઈશું. ગમ્યું મને, તમે મારા પર આવો ટ્રસ્ટ કરીને. હમણાં ખબર પડશે કે મારો વિશ્વાસ કેટલો અરે સાચો ના છે. ના, આવું ના કરતા, કારણ કે મને ખબર છે કે અત્યારે હું છે ને કેળું પણ કાપી દઈ દઉં છું. ચણાની જોડે કેળું પણ નીકળી રહ્યું છે. એ જ તો આમાં ખૂબી છે કે કેવી રીતે કાઢવાનું કે કેળું જરા પણ ના જાય અને ચિપ્સ માટે સારું એવું અંદરનો પલ્પ રહે. ઓકે, ના ના, એટલું તો તમને એમ ખાવા ખાતર એટલું તો બાકી રાખી, કેમ કે મારે જ ખાવાની છે ને. બરાબર. જો, અરે વાહ, સરસ. બીજી આનાથી વધારે સારું કરજો, આવું કેળું જતું ના રહેવું જોઈએ. અરે બાપરે, હા, હું ટ્રાય કરું. લા, ક્યાં છે કેળા? અરે પતી ગયા શું? આજ ના ભાઈ ના. હવે જ્યારે કેળાની ચિપ્સ બનાવવાની હોય તો મેં કહ્યું કે કેળા બહુ જ વાર મૂકી નહીં રાખવાના, નહીં તો શ્યામ પડી જાય. એટલે કેળાને ક્યાં તો તરત જ કટ કરી અને તળવાના શરૂ કરી દેવાના. તો આપણે જે ફ્રાઈઝની સાઈઝ હોય એવી સાઈઝમાં કેળાને કટ કરી લઈશું. ઓકે, જ્યારે કેળાની ફ્રાઈઝ કરવાની હોય તો કેળાને બહુ જ પતલા નહીં સુધારવાના, કારણ કે તળીએ ત્યારે શ્રિંક થઈ જાય અને દળદાર ન રહે, એટલે ફ્રાઈઝ પછી ચવડ જેવી લાગે. એટલે બહારથી કડક અને અંદરથી સોફ્ટ એવી ફ્રાઈઝ આપણે કરવાની હોય. બરાબર. એટલે બધા મારા જેવા બહુ લોકો હશે કે જે મારા જેવું સમારતા હશે, પણ તમે થોડું સારું સમારજો તો સરસ એક્સ્ટ્રા તમને કેળા ખાવા મળશે. તેલ ગરમ થઈ ગયું છે. થોડીક ફ્રાઈઝ અંદર મૂકવાની, જેથી કરીને સરસ કડક થઈ શકે. બહુ જ એક સાથે મૂકીએ તો એ સોફ્ટ થઈ જાય અને જોઈએ એવી કડક ના થાય. તને જો મૂકતા બીક લાગે તો આ રીતે તું મૂકી શકે છે. ઓકે, જો. અરે વાહ, પહેલા કરતા સારું કર્યું છે. હા, પણ એટલું સારું તો નથી જ કર્યું હે ને. ડન છે, વાંધો નહીં. જો સુધારતા ના આવડે તો કંઈ નહીં, પણ સારું સુધાર્યું છે કે નહીં એની પરખ બી આવડી જાય ને, વાહ, તોય ઘણું છે. હવે એને આ રીતે સહેજ હલાવતા રહેવાનું છે. આમ કોઈને ખબર ના પડે કે આ બટાકાની છે કે કેળાની. ખાઈ ત્યાર પછી એના પછી જ ખબર પડે. એટલો સરસ એનો સ્વાદ હોય છે કે કંઈ ફરક ના પડે. ઓકે, હા, લાવો ને હું કરું. લાવ, આ અઘરું કામ મને આવડે. હા, કેટલા સમય સુધી આને કરવાનું છે? હું કહીશ તને. જો સરસ કડક થઈ ગઈ છે. હમ, જેવો કલર ગમતો હોય, આનાથી વધારે લાલ ગમે તો બી કરી શકાય. અને આ રીતે પહેલા કાઢી લઈશું બધી. હવે બીજી મૂકીશું. નેક્સ્ટ ખતરો કે ખિલાડી લાવો ને, હું તો એમ જ લો એક્સપર્ટ છું. હવે બધી સાથે મૂકી દઉં? હા ફાવશે? હા, મૂકી દો. આપણે બધી એક સાથે એટલા માટે પણ મૂકીએ છીએ હર્ષ કે જો બહુ વાર ખુલ્લી કેળાની ચિપ્સ પડી રહે તો એ શ્યામ પડી જાય. તો તેલની અંદર મૂકી દઈએ તો એની પ્રોસેસ ચાલુ થઈ જાય અને ઓક્સિડાઇઝેશનની પ્રોસેસ સ્ટોપ થઈ જાય. વાહ. અચ્છા, હવે ઓલમોસ્ટ અત્યારે જેટલા લોકો છે, મીન્સ જેનઝીની સાથે સાથે પણ બધા જ લોકો મોબાઈલ બહુ વધારે પડતો યુઝ કરે છે, બરાબર? સુમીરાબેન, તમે બી મોબાઈલમાં કંઈક ને કંઈક મેસેજીસ આ તે બરાબર જોતા હશો, હસતા પણ હશો જોતા હોતા. કોઈક એવો મેસેજ હોય કે જે જોઈને તમને બહુ જ હસવું આવે, એવો કોઈક મેસેજ તમે વાંચ્યો હોય, તમે કહી શકો તો? આજે એક બહુ મસ્ત મેસેજ વાંચ્યો. એક ભાઈ આમ સલાહ આપતા હતા, મોટિવેશનલ સ્પીકર હતા. એટલે કે તમારે સુખી સંસાર જોઈતો હોય તો 2 કિલોમીટર એવું યાદ રાખવાનું. એટલે બીજા બધા ભાઈઓ જે હતા સાંભળતા હતા એ કે એટલે શું 2 કિલોમીટર ચાલી આવવાનું રોજ, જેથી કરીને વાઈફની બહુ સામે ના પડીએ તો માથાકૂટ એટલા કલાક તો ઓછી એમ. એટલે કે ના, તમારે ચાલ્યા હોય તો સારી જ વસ્તુ છે, પણ એવું કરવાનું કે એક વસ્તુ કહો કે 2 કિલોમીટર કેવી રીતે લખો. એટલે કોઈ કે આમ બોર્ડ ઉપર લખીને બતાવ્યું કે 2 અને કિલોમીટરનો KM. એટલે કે બસ આમ, એટલે કે વાંચો કે તું કે એમ. એટલે તું કે એમનો જો જીવન મંત્ર અપનાવી લેશો તો સંસાર સુખી. હેલો એવરીવન, તો ધ રસોઈ શોમાં સુમીરાબેને એક સરસ મજાની ટિપ્સ આપી છે. ઓલવેઝ ખાવાની ટિપ્સ આપતા હોય છે, પણ આજે સુખી રહેવા માટેની ટિપ્સ આપી છે. તો તમે પણ અપનાવો તું કે એમ. ગ્રેટ. લો, ડન છે? ડન. બહુ જ જલ્દી ચિપ્સ બની જાય છે. તો
બધી જ ફ્રાઈઝ તળાઈ ગઈ છે. હવે આપણે એના 3 ભાગ કરી લઈશું અને 3 જાતના મસાલા કરીશું. યસ, અચ્છા 3 ડિફરન્ટ ફ્લેવર. હા, તો સૌથી પહેલા આપણે પેરી પેરી મસાલો કરી લઈએ જે બનાવ્યો હતો. ઓકે. તો એના માટે લગભગ 1 થી 1.5 ચમચી મસાલો એમાં એડ કરીશું. અને કેળાની ચિપ્સ બનાવો કે કેળાની વેફર બનાવો કે તો બટાકા જેટલું તેલ પીવે છે એટલું તેલ કેળા નથી પીતું. તો આને મિક્સ કરવા માટે ક્યાં તો તમારે જેવું તળ્યું હોય એવું તરત જ મસાલો કરો તો એ ચોંટી જશે, નહીતર એની અંદર થોડુંક તેલ આપણે ઉમેરવું પડે છે. હવે મિક્સ કરી દઈશું. ઓકે. એનાથી બધો જ મસાલો જે આપણે નાખ્યો છે એ સરસ એની કોટ થઈ જશે. જરૂર લાગે તો થોડોક બીજો મસાલો પણ નાખી શકીએ છીએ. તો પેરી પેરી મસાલાવાળી ચિપ્સ રેડી થઈ ગઈ છે. હવે આપણે લેમનની ફ્લેવરવાળી ચિપ્સ કરીશું. ઓકે. તો એના માટે મરીનો પાવડર છે, લગભગ 5 ચમચી જેટલો લઈશું. 5 ચમચી સોલ્ટ લઈશું. એની અંદર ચીલી ફ્લેક્સ નાખીશું. ઓકે. લગભગ 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. એમાં આપણે નાખીશું લેમન જ્યુસ. ઓકે. અડધી ચમચી જેટલો લેમન જ્યુસ. એની સાથે એક સરસ ફ્લેવર આપણે આપવાના છે લેમન ઝેસ્ટની. ઓકે. તો એના માટે થોડુંક લીંબુ છીણીને નાખીશું. લીંબુનો જે પીળો ભાગ હોય એ જ આપણે છીણવાનો છે. તો અંદર આપણે લેમન ઝેસ્ટ નાખી આવી રીતે લગભગ અડધા લીંબુની પીળી છાલ માત્ર આવે એટલી એમાં નાખવાની. લગભગ 5 ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર મિક્સ કરીશું એમાં અને થોડુંક તેલ, લગભગ અડધી ચમચી જેટલું તેલ લઈશું. મિક્સ કરી દઈશું. તો સરસ ચીલી લેમન ફ્લેવરની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે, જે એને એક બહુ સરસ તીખો અને ખાટો સ્વાદ આપશે. ઓકે. અને હવે એક સ્ટાન્ડર્ડ બધાને જ ખબર હોય પણ ખાવામાં બહુ જ સરસ લાગે એવી મીઠા મરીવાળી આપણે બનાવીશું. તો એના માટે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, લગભગ 5 ચમચીથી સહેજ વધારે મરી પાવડર અને તેલ. ઓકે. મિક્સ કરી દઈશું બધું. તો સરસ મીઠા અને મરીવાળી ચિપ્સ પણ તૈયાર છે. 3 ફ્લેવરની ફ્રાઈઝ આપણે રેડી કરી દીધી છે. હવે ફ્રાઈઝની સાથે હંમેશા ડીપ તો હોય જ ખાવા માટે. ઓબ્વિયસલી. તો આપણે એક બહુ ઝડપથી બની જાય એવું ડીપ પણ બનાવી દઈએ. યસ, ટાઈમ સ્ટાર્ટ નાઉ. હા. એના માટે આપણે માયોનીઝ લઈએ છીએ, લગભગ 2 થી 3 ચમચી જેટલું માયોનીઝ. એની સાથે કેચઅપ છે, લગભગ 1 ચમચી ભરીને. બંનેની અંદર મીઠું હોય જ છે પણ બહુ જ જરાક ચપટી મીઠું આપણે એમાં એડ કરીશું. અને થોડોક મરીનો પાવડર, એને તીખો સ્વાદ આપવા માટે, અને સહેજ કલર માટે લાલ મરચું. ઓકે. મીઠું ખાલી મરીના અને લાલ મરચાંના ભાગનું જ નાખવાનું છે, બહુ જ ઓછું મીઠું નાખવાનું. બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ડીપ રેડી છે. યસ. સર્વ કરીએ. યસ. એકવાર ફરી સહેજ હલાવી લઈશું. સૌથી પહેલાં આપણે પેરી પેરી મસાલાવાળી ફ્રાઈઝ સર્વ કરીએ છીએ. વાહ, આજે એકદમ ગ્લાસની અંદર, ક્યા બાત હે. જોરદાર. હવે મીઠા મરીવાળી લઈ લઈશું. ઓકે. મૂકી દઈશું. હવે ચીલી લેમન. ઓકે. મરચાં લીંબુ. હો, મરચાં લીંબુ. પરફેક્ટ. અને છેલ્લે એની સાથેનું ડીપ. યસ. તો 3 ફ્લેવરની સરસ મજાની ફ્રાઈઝ, એ પણ કાચા કેળામાંથી બનાવેલી, તૈયાર છે. અને એની સાથે બહુ ઝડપથી બની જાય એવું આપણે ડીપ પણ સર્વ કરીએ છીએ. તો રેડી છે ફ્રાઈઝ. તો સરસ મજાની કેળાની ફ્રાઈઝ તો તૈયાર છે અને એ મારા પેટમાં જવા માટે પણ એકદમ તૈયાર છે. તમારે શું કરવાનું છે? એની રીત લખવાની છે. ચાલો તો રીત લખી લો. કાચા કેળાની ફ્રાઈસ વિથ ડીપ બનાવવા માટે જોઈશે કાચા કેળા 500 ગ્રામ, પેરી પેરી મસાલો બનાવવા માટે લાલ મરચું 1.5 થી 1.5 ચમચી, સૂંઠ પાવડર 5 ચમચી, સંચળ પાવડર 1/2 ચમચી,
તજનો પાવડર 5 ચમચી, દળેલી ખાંડ 1 ચમચી, ઓરેગાનો અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. પેરી પેરી ફ્લેવરની ફ્રાઈઝ બનાવવા માટે જોઈશે કાચા કેળાની ફ્રાઈઝ અડધો કપ, પેરી પેરી મસાલો 2 ચમચી, ગરમ તેલ 1 ચમચી. લીંબુ અને મરચાં ફ્લેવર્સની ફ્રાઈઝ બનાવવા માટે જોઈશે કાચા કેળાની ફ્રાઈઝ અડધો કપ, મરી પાવડર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1 ચમચી, લીંબુનો રસ અડધી ચમચી, લેમન ઝેસ્ટ 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, ગરમ તેલ અડધી ચમચી. મરી ફ્લેવરની ફ્રાઈઝ બનાવવા માટે જોઈશે કાચા કેળાની ફ્રાઈઝ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી, ગરમ તેલ 1 ચમચી. ડીપ બનાવવા માટે જોઈશે મેયોનીઝ 2 થી 3 ચમચી, ટમેટો કેચઅપ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. કાચા કેળાની ફ્રાઈઝ વિથ ડીપ બનાવવાની રીત. સૌપ્રથમ પેરી પેરી મસાલો બનાવવા માટે બાઉલમાં લાલ મરચું, સૂંઠ પાવડર, સંચળ પાવડર, તજનો પાવડર, દળેલી ખાંડ અને ઓરેગાનો ઉમેરી મિક્સ કરી, મીઠું ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરી લો. કાચા કેળાને છોલી આ રીતે કટ કરી ગરમ તેલમાં આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી ફ્રાઈઝને તળી લો. ફ્રાઈઝ સરસ તળાઈ જાય એટલે તેના 3 ભાગ કરી એક ભાગમાં તૈયાર કરેલો પેરી પેરી મસાલો ઉમેરી મિક્સ કરી, ગરમ તેલ ઉમેરી ફરીથી મિક્સ કરી પેરી પેરી ફ્લેવરની ફ્રાઈઝ તૈયાર કરી લો. બીજા ભાગની ફ્રાઈઝમાં મરી પાવડર, મીઠું, ચીલી ફ્લેક્સ, લીંબુનો રસ, લેમન ઝેસ્ટ, લાલ મરચું અને ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લીંબુ અને મરચાં ફ્લેવરની ફ્રાઈઝ તૈયાર કરી લો. ત્રીજા ભાગની ફ્રાઈઝમાં મીઠું, મરી પાવડર અને ગરમ તેલ ઉમેરી મિક્સ કરી મરી ફ્લેવરની ફ્રાઈઝ તૈયાર કરી લો. ડીપ બનાવવા માટે બાઉલમાં મેયોનીઝ, ટમેટો કેચઅપ, મીઠું, મરી પાવડર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી ડીપ તૈયાર કરી ત્રણેય ફ્લેવરની ફ્રાઈઝ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાચા કેળાની ફ્રાઈઝ વિથ ડીપ. સુપર હેલ્ધી અને ટેસ્ટી એવી બિસ્કિટ ભાખરી ખાવી તો બહુ જ ગમે, બનાવવાની પણ મજા આવે, પણ ઘણી વખત નાના નાના પ્રોબ્લેમ્સ આવતા હોય છે, જેમ કે ભાખરી સરસ કડક નથી થતી અથવા તો કડક તો થઈ ગઈ પણ થોડા સમય પછી પોચી પડી જાય છે, એટલે તમે તેને લાંબો સમય સાચવી ના શકો, ટ્રાવેલિંગમાં પણ ના લઈ જઈ શકો અથવા કોઈને બહાર મોકલાવી ના શકો. તો આના માટે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તેના માટેનો એક મેજિક મંત્ર હું તમને આપું. સૌથી પહેલાં ભાખરી બનાવવા માટે તમે કોઈ પણ લોટનું કોમ્બિનેશન લો, તેમાં કકરો લોટ લગભગ 25 થી 30% જેટલો તો હોવો જ જોઈએ, એ વાતનું ધ્યાન રાખવું. મોણ ઘીનું લો, તેલનું લો કે બટરનું લો, પણ સરખું મોણ લેવું અને લોટ જે છે તેની કન્સિસ્ટન્સી થોડી હાર્ડ રાખવી, એટલે લોટ કાઠો રાખવો. એ પછી 15 થી 20 મિનિટ સુધી લોટને રેસ્ટ આપવો અને ભાખરી બનાવી. ભાખરી બનાવ્યા પછી તમે કાણાવાળી જાળી પર ભાખરીને છૂટી છૂટી મૂકો, એટલે તેની અંદર જે ગરમ હવા છે એ બધી હવા નીકળી જાય ત્યાં સુધી ભાખરી છૂટી રહે, એકબીજા ઉપર ઓવરલેપ નહીં કરવી. અને પછી ઠંડી પડ્યા પછી ભાખરીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરશો તો લાંબા સમય સુધી ભાખરી સરસ ફરસી જ રહેશે. ફ્રેન્ચ ફ્રાઈઝ તો આપણા બધાને ભાવતી હોય છે અને આપણે બધાએ ખાધી પણ છે, પણ બટાકાની અત્યારે જે મેં બનાવીને કેળાની, બોસ એકદમ અલગ જ ચટાકો હતો, એકદમ અલગ જ ફ્લેવર્સની સાથે એક અલગ જ અનુભવ મને થયો. અને જો તમે પણ આ બનાવશો ને તો આઈ એમ ડેમ શ્યોર બાળકોની તો ફેવરેટ થશે જ, પણ તમારા પરિવારના દરેક લોકોની આ ફેવરેટ થઈ જશે. તો પછી રાહ કોની જુઓ છો, ફટાફટ ફ્રાઈઝ બનાવો અને એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.